9/12/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ આવ્યા છે તમને બેહદની જાગીર આપવા. એવા મીઠા બાબાને તમે પ્યારથી યાદ કરો તો પાવન બની જશો. પ્રશ્ન છે, વિનાશનો સમય જેટલો નજીક આવતો જશે એની નિશાનીઓ શું હશે? ઉત્તર છે, વિનાશનો સમય નજીક હશે તો પહેલું બધાને ખબર પડતી જશે કે અમારા બાબા આવેલા છે. બીજું, હવે નવી દુનિયાની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. અનેકોને સાક્ષાત્કાર પણ થશે. ત્રીજું, સંન્યાસીઓ, રાજાઓ વગેરેને જ્ઞાન મળશે. ચોથું, જ્યારે સાંભળશે કે બેહદના બાપ આવ્યા છે, તે જ સદગતિ આપવાવાળા છે તો ઘણા આવશે. પાંચમું, સમાચાર પત્રો દ્વારા અનેકોને સંદેશ મળશે. છઠ્ઠું, તમે બાળકો આત્માભિમાની બનતા જશો. એક બાપની જ યાદમાં અતિન્દ્રિય સુખમાં રહેશો. ગીત છે, इस पाप की दुनिया से कहीं दूर ले चल, जहां सुख और चैन मिले. ओम शांति. આ કોણ કહે છે અને કોને કહે છે? રૂહાની બાળકો. બાબા વારંવાર રૂહાની કેમ કહે છે? કારણ કે અત્યારે આત્માઓને જવાનું છે. પછી જ્યારે આ શરીરમાં આવશે તો સુખ હશે. આત્માઓએ આ શાંતિ અને સુખનો વારસો કલ્પ પહેલા પણ મેળવ્યો હતો. હવે ફરી આ વારસો રિપીટ થઈ રહ્યો છે. રિપીટ થાય ત્યારે સૃષ્ટિનું ચક્ર પણ ફરીથી રિપીટ થાય. રિપીટ તો બધું થાય છે ને. જે કંઈ પાસ્ટ થયું છે સો રિપીટ થશે. આમ તો નાટક પણ રિપીટ થાય છે, પરંતુ એમાં ચેન્જ પણ કરી શકે છે. કોઈ અક્ષર ભૂલી જાય છે તો બનાવીને પાછા નાખી દે છે. આને પછી પિક્ચર કહેવામાં આવે છે, સિનેમા કહેવામાં આવે છે, બાયોસ્કોપ કહેવામાં આવે છે. આમાં ચેન્જ થઈ નથી શકતું. આ અનાદિ બનેલો ડ્રામા છે. એ નાટકને બનેલો નહીં કહીશું. આ ડ્રામાને સમજવાથી પછી એના માટે પણ સમજમાં આવી જાય છે. બાળકો સમજે છે જે નાટક વગેરે અત્યારે જુએ છે તે બધા જ જૂઠા. કળિયુગમાં જે વસ્તુ જોવામાં આવે છે તે સતયુગમાં હશે નહીં. સતયુગમાં જે થયું હતું તે પછી સતયુગમાં જ થશે. આ હદનું નાટક વગેરે છતાં પણ ભક્તિ માર્ગમાં જ હશે. જે વસ્તુ ભક્તિ માર્ગમાં હોય છે તે જ્ઞાન માર્ગ અર્થાત સતયુગમાં નથી હોતી. તો અત્યારે બેહદના બાપથી તમે વારસો મેળવી રહ્યા છો. બાબાએ સમજાવ્યું છે, એક લૌકિક બાપથી અને બીજું પારલૌકિક બાપથી વારસો મળે છે. બાકી જે અલૌકિક બાપ છે એનાથી વારસો નથી મળતો. તે પોતે એનાથી વારસો મેળવે છે. અલૌકિક બાપ પણ પારલૌકિક બાપથી વારસો મેળવે છે. આ જે નવી દુનિયાની પ્રોપર્ટી છે તે બેહદના બાપ જ આપે છે. માત્ર આ એમના દ્વારા, બ્રહ્મા બાબા દ્વારા એમનાથી એડોપ્ટ કરે છે એટલે એમને બાપ કહે છે. ભક્તિ માર્ગમાં પણ લૌકિક અને પારલૌકિક બંને યાદ આવે છે. આ નથી યાદ આવતા, અલૌકિક બાપને યાદ નથી કરતા, કારણ કે એમનાથી કોઈ વારસો મળતો જ નથી. બાપ અક્ષર તો બરોબર છે, પરંતુ આ બ્રહ્મા પણ રચના છે ને. રચનાને રચતાથી વારસો મળે છે. તમને પણ શિવ બાબાએ ક્રિએટ કર્યા છે. બ્રહ્માને પણ એમણે ક્રિએટ કર્યા છે. વારસો ક્રિએટરથી મળે છે. તે છે બેહદના બાપ. બ્રહ્માની પાસે બેહદનો વારસો છે શું? બાપ આના દ્વારા બેસીને સમજાવે છે. આમને પણ વારસો મળે છે.
એવું નથી કે વારસો લઈને તમને આપે છે. બાપ કહે છે તમે આમને પણ યાદ નહીં કરો. બ્રહ્મા બાબાને આ બેહદના બાપથી તમને પ્રોપર્ટી મળે છે. લૌકિક બાપથી હદનો, પારલૌકિક બાપથી બેહદનો વારસો બંને રિઝર્વ થઈ ગયા. શિવ બાબાથી વારસો મળે છે, બુદ્ધિમાં આવે છે. બાકી બ્રહ્મા બાબાનો વારસો શું કહીશું? બુદ્ધિમાં એ પ્રોપર્ટી આવે છે ને. આ બેહદની બાદશાહી તમને એમનાથી મળે છે. તે છે મોટા બાબા. આ તો કહે છે મને યાદ નહીં કરો, મારી તો કોઈ પ્રોપર્ટી છે નહીં. જે તમને મળે, જેનાથી પ્રોપર્ટી મળવાની છે, એમને યાદ કરો. મારી તો કોઈ પ્રોપર્ટી છે જ નહીં જે તમને મળે. એ કહે છે મામેકમ યાદ કરો. લૌકિક બાપની પ્રોપર્ટી પર કેટલા ઝઘડા ચાલે છે. અહીંયા તો ઝઘડાની વાત જ નથી, લડાઈની વાત જ નથી. બાપને યાદ નહીં કરશો તો ઓટોમેટિક બેહદનો વારસો પણ નહીં મળશે. બાપ કહે છે પોતાને આત્મા સમજો. આ રથને પણ કહે છે તમે પોતાને આત્મા સમજી મને યાદ કરો તો વિશ્વની બાદશાહી મળશે. આને કહેવામાં આવે છે યાદની યાત્રા. દેહના બધા સંબંધ છોડી પોતાને અશરીરી આત્મા સમજવાનું છે. આમાં જ મહેનત છે. ભણવા માટે કોઈ તો મહેનત જોઈએ ને. આ યાદની યાત્રાથી તમે પતિતથી પાવન બનો છો. તે યાત્રા કરે છે શરીરથી. આ તો છે આત્માની યાત્રા. આ તમારી યાત્રા છે પરમધામ જવાના માટે. પરમધામ અથવા મુક્તિધામ કોઈ જઈ નથી શકતા સિવાય આ પુરુષાર્થના. જે સારી રીતે યાદ કરે છે તે જ જઈ શકે છે અને પછી ઊંચું પદ પણ તે જ પામી શકે છે. જશે તો બધા, પરંતુ તે તો પતિત છે ને, એટલે બોલાવે છે. આત્મા યાદ કરે છે. ખાતી પીતી બધું આત્મા કરે છે ને. આ સમયે તમને દેહી અભિમાની બનવાનું છે. આ જ મહેનત છે. વગર મહેનત તો કંઈ મળતું જ નથી. છે પણ ખૂબ સહજ, પરંતુ માયાનું ઓપોઝિશન થાય છે. કોઈની તકદીર સારી છે તો ઝટ આમાં લાગી જાય છે. કોઈ મોડેથી પણ આવશે. જો બુદ્ધિમાં સારી રીતે બેસી ગયું તો કહેશે બસ અમે આ રૂહાની યાત્રામાં લાગી જઈએ છીએ. એવા તીવ્ર વેગથી લાગી જાય જે સારી રીતે દોડી શકે છે. ઘરમાં રહેતા પણ બુદ્ધિમાં આવી જશે. આ તો ખૂબ સારી સાચી વાત છે. અમે પોતાને આત્મા સમજી પતિત પાવન બાપને યાદ કરીએ છીએ. બાપના ફરમાન પર ચાલી તો પાવન બની શકીએ છીએ. બનશે પણ જરૂર. પુરુષાર્થની વાત છે ખૂબ સહજ. ભક્તિ માર્ગમાં તો ખૂબ ડિફિકલ્ટી થાય છે, મુશ્કેલ થાય છે. અહીંયા તમારી બુદ્ધિમાં છે હવે અમારે પાછા જવાનું છે બાબાની પાસે. પછી અહીંયા આવી વિષ્ણુની માળામાં પરોવાનું છે. માળાનો હિસાબ કરીએ. માળા તો બ્રહ્માની પણ છે, વિષ્ણુની પણ છે, રુદ્રની પણ છે. પહેલા નવી સૃષ્ટિના આ છે ને. બાકી બધા પાછળથી આવે છે. એટલે કે પાછળથી પરોવાય છે. કહેશે તમારું ઊંચ કુળ ક્યાં છે? તમે કહેશો વિષ્ણુનું કુળ. અમે અસલમાં વિષ્ણુ કુળના હતા, પછી ક્ષત્રિય કુળના બન્યા, પછી એમનાથી બિરાદરીઓ નીકળતી જાય છે. આ નોલેજથી તમે સમજો છો બિરાદરીઓ કેવી રીતે બને છે. પહેલા રુદ્રની માળા બને છે. ઊંચથી ઊંચ કુળ છે. બાબાએ સમજાવ્યું છે આ તમારું ખૂબ ઊંચું કુળ છે.
આ પણ સમજે છે આખી દુનિયાને સંદેશ જરૂર મળશે. જેમ ઘણા કહે છે ભગવાન જરૂર ક્યાંક આવેલા છે, પરંતુ ખબર નથી પડતી. અંતમાં ખબર તો લાગશે ને બધાને. પેપરમાં આવતું જશે, સમાચારમાં આવતું જશે. અત્યારે તો થોડા નાખે છે સમાચાર પત્રમાં. એવું તો નથી કે એક સમાચાર પત્ર બધા જ વાંચે છે. કેટલા બધા પ્રકારના ન્યૂઝપેપર છે. લાઇબ્રેરીમાં વાંચી શકે છે. કોઈ 2-4 ન્યૂઝપેપર પણ વાંચે છે, કોઈ તો બિલકુલ પણ નથી વાંચતા. આ બધાને ખબર પડવાની જ છે કે બાબા આવેલા છે. વિનાશનો સમય નજીક હશે તો ખબર પડશે. નવી દુનિયાની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ થાય છે. થઈ શકે છે અનેકોને સાક્ષાત્કાર પણ થાય. તમને સંન્યાસીઓ, રાજાઓ વગેરેને જ્ઞાન આપવાનું છે. અનેકોને સંદેશ મળવાનો છે. જ્યારે સાંભળશે બેહદના બાપ આવ્યા છે, તે સદગતિ આપવાવાળા છે, તો ખૂબ આવશે. અત્યારે સમાચાર પત્રમાં એટલા દિલપસંદ, અત્યારે તો સમાચાર પત્રમાં એટલું આપણને ગમે એવું દિલપસંદ કાયદા પ્રમાણે નીકળ્યું નથી. કોઈ નીકળી જશે, પૂછતાછ કરશે. બાળકો સમજે છે અમે શ્રીમત પર સતયુગની સ્થાપના કરી રહ્યા છીએ. તમારી આ નવી મિશન છે. તમે છો ઈશ્વરીય મિશનના ઈશ્વરીય ભાતી, જેમ ક્રિશ્ચિયન મિશનના ક્રિશ્ચિયન ભાતી બની જાય છે. તમે છો ઈશ્વરના મદદગાર, એટલે ગાયન છે અતિન્દ્રિય સુખ ગોપીઓને પૂછો. જે આત્માભિમાની બને છે, એક બાપને યાદ કરવાના છે, બીજું ન કોઈ. આ રાજયોગ એક બાપ જ શીખવે છે. તે ગીતાના ભગવાન છે. બધાને આ બાપનું નિમંત્રણ કે સંદેશ આપવાનો છે. બાકી બધી વાતો છે જ્ઞાન શૃંગાર. આ ચિત્ર બધા છે જ્ઞાનનો શૃંગાર, નહીં કે ભક્તિનો. આ બાપે બેસીને બનાવડાવ્યા છે મનુષ્યોને સમજાવવા માટે. આ ચિત્ર વગેરે તો પ્રાય લોપ થઈ જશે. બાકી આ જ્ઞાન આત્મામાં રહી જાય છે. બાપને પણ આ જ્ઞાન છે, ડ્રામામાં નોંધ છે. તમે અત્યારે ભક્તિ માર્ગ પાસ કરી જ્ઞાન માર્ગમાં આવ્યા છો. તમે જાણો છો મારી આત્મામાં આ પાઠ છે જે ચાલી રહ્યો છે. નોંધ હતી જે ફરીથી અમે રાજયોગ શીખી રહ્યા છે બાપથી. બાપને જ આવીને આ નોલેજ આપવાની હતી. ડ્રામામાં નોંધ છે. ત્યાં જઈ પહોંચશે પછી નવી દુનિયાનો પાર્ટ રિપીટ થશે. આત્માના આખા રેકોર્ડને આ સમયે તમે સમજી ગયા છો. શરૂથી લઈને પછી આ બધું બંધ થઈ જશે. ભક્તિ માર્ગનો પાર્ટ પણ બંધ થઈ જશે. પછી જે તમારી એક્ટ સતયુગમાં ચાલી હશે તે ચાલશે. શું થશે એ બાપ નથી બતાવતા. જે કંઈ થયું હશે તે થશે. સમજવામાં આવે છે સતયુગ છે નવી દુનિયા. જરૂર ત્યાં બધું નવું, સતો પ્રધાન અને સસ્તું હશે. જે કંઈ કલ્પ પહેલા થયું હતું તે થશે. જુએ પણ છે આ લક્ષ્મી નારાયણને કેટલા સુખ છે. હીરા ઝવેરાત ધન ખૂબ રહે છે. ધન છે તો સુખ પણ છે. અહીંયા તમે ભેટ કરી શકો છો, ત્યાં નથી કરી શકતા. અહીંયાની વાતો ત્યાં બધી ભૂલી જશો. આ છે નવી વાતો જે બાપ જ બાળકોને સમજાવે છે. આત્માએ ત્યાં જવાનું છે.
જ્યાં કારોબાર બધી બંધ થઈ જાય છે, હિસાબ કિતાબ ચૂકતું થાય છે, રેકોર્ડ પૂરો હોય છે. એક જ રેકોર્ડ ખૂબ મોટો છે કહેશે, પછી આત્મા પણ એટલી મોટી હોવી જોઈએ, પરંતુ નહીં. આટલી નાની આત્મામાં 84 જન્મોનો પાર્ટ છે. આત્મા પણ અવિનાશી છે. આને માત્ર વંડર જ કહેશે. એવા આશ્ચર્યવત વસ્તુ બીજી કોઈ હોઈ ન શકે. આત્મા જેવી આશ્ચર્યવત વસ્તુ કોઈ નથી. બાબાના માટે તો કહે છે, સતયુગ ત્રેતાના સમયે વિશ્રામમાં રહે છે, આરામમાં રહે છે. અમે તો ઓલરાઉન્ડ પાર્ટ ભજવીએ છીએ. સૌથી વધારે અમારો પાર્ટ છે, જે બાપ વારસો પણ ઊંચો આપે છે. કહે છે 84 જન્મ પણ તમે જ લો છો. અમારો તો પાર્ટ પછી એવો છે જે કોઈ ભજવી ન શકે. વન્ડરફુલ વાતો છે ને. આ પણ વંડર છે જે આત્માઓને બાપ બેસી સમજાવે છે. આત્મા મેલ કે ફિમેલ નથી. જ્યારે શરીર ધારણ કરે છે તો મેલ અને ફિમેલ, સ્ત્રી અને પુરુષ કહેવામાં આવે છે. આત્માઓ બધા બાળકો છે તો ભાઈ ભાઈ થઈ જાય છે. ભાઈ ભાઈ છે જરૂર વારસો મેળવવા માટે. આત્મા બાપનું બાળક છે ને, વારસો લે છે બાપથી, એટલે મેલ જ, પુરુષ જ કહીશું. બધી આત્માઓનો હક છે બાપથી વારસો લેવાનો. એના માટે બાપને યાદ કરવાના છે, પોતાને આત્મા સમજવાનું છે. અમે બધા ભાઈઓ છીએ. આત્મા આત્મા જ છે, તે ક્યારેય બદલતી નથી. બાકી શરીર ક્યારેક મેલનું, ક્યારેક ફિમેલનું લે છે, ક્યારેક ભાઈનું, પુરુષનું, ક્યારેક સ્ત્રીનું લે છે. આ ખૂબ અટપટી વાતો સમજવાની છે, જે બીજું કોઈ પણ સમજાવી ન શકે. બાપથી યા તો તમે બાળકોએ જ સાંભળી શકો છો. બાપથી કે તમારા બાળકોથી જ સાંભળી શકે છે. બાપ તો તમને બાળકોથી જ વાત કરે છે. બાપા બીજા કોઈ સાથે વાત તો કરતા નથી. સન શોઝ ફાધર છે ને, બાળકો જ બાપનો શો કરે છે. બાળકોએ જ ભણવાનું છે, ભણાવવાનું છે. તમે બાળકો જ અનેકોની સર્વિસ કરી લઈ આવો છો. બાબા સમજે છે આ અનેકોને આપ સમાન બનાવીને લઈ આવે છે. આ મોટા રાજા બનશે, આ નાના રાજા બનશે. તમે રૂહાની સેના પણ છો, જે બધાને રાવણની જંજીરોથી છોડાવી પોતાની મિશનમાં લઈ આવો છો. જેટલી જે સર્વિસ કરે છે એટલું ફળ મળે છે. જેમણે વધારે ભક્તિ કરી છે તે વધારે હોશિયાર થઈ જાય છે અને વારસો લઈ લે છે. આ ભણતર છે. સારી રીતે ભણ્યા નહીં તો ફેલ થઈ જશો. ભણવાનું ખૂબ સહજ છે, સમજવું અને સમજાવવાનું પણ સહજ છે. ડિફિકલ્ટીની તો વાત જ નથી, મુશ્કેલની તો વાત જ નથી. પરંતુ રાજધાની સ્થાપન થવાની છે, એમાં તો બધા જોઈએ ને. પુરુષાર્થ કરવાનો છે. એમાં અમે ઊંચ પદ મેળવીએ. મૃત્યુલોકથી ટ્રાન્સફર થઈ અમરલોકમાં જવાનું છે. જેટલા ભણશો એટલા અમરપુરીમાં ઊંચું પદ પામશો. બાપને પ્યાર પણ કરવાનો હોય છે, કારણ કે આ છે ખૂબ પ્યારીથી પ્યારી વસ્તુ. પ્યારના સાગર પણ છે. એક રસ પ્યાર તો હોઈ ન શકે. કોઈ યાદ કરે છે, કોઈ નથી કરતા. કોઈને સમજાવવાનો પણ નશો રહે છે ને. આ મોટું ટેમ્પટેશન છે, આકર્ષણ છે. કોઈને પણ બતાવવાનું છે આ યુનિવર્સિટી છે, આ સ્પિરિચ્યુઅલ ભણવાનું છે, જ્ઞાન છે. એવા ચિત્ર બીજા કોઈ સ્કૂલમાં નથી બતાવવામાં આવતા. જે બાબાએ આપણને ચિત્ર બતાવ્યા, બનાવડાવ્યા, એવા ચિત્ર કોઈ સ્કૂલમાં નથી. દિવસ પ્રતિ દિવસ વધારે ચિત્ર નીકળતા રહેશે, જે મનુષ્ય જોવાથી જ સમજી જાય. સીડી છે ખૂબ સારી,
પરંતુ દેવતા ધર્મ નહીં હશે તો એને સમજવામાં નહીં આવશે. જે આ કુળના હશે એમને તેર લાગશે. જે અમારા દેવતા ધર્મના પાંદડા હશે તે આવશે. તમને ફીલ થશે કે આ તો ખૂબ રુચિથી સાંભળી રહ્યા છે. કોઈ તો એમ જ ચાલી જશે. દિવસ પ્રતિ દિવસ નવી નવી વાતો પણ બાળકોને સમજાવતા રહે છે. બાળકોને ખૂબ શોખ જોઈએ. જે સર્વિસ પર તત્પર હશે તે દિલ પર ચડશે અને તખ્ત પર પણ ચડશે. આગળ ચાલીને તમને બધા સાક્ષાત્કાર થતા રહેશે. તે ખુશીમાં તમે રહેશો. દુનિયામાં તો હાહાકાર ખૂબ થવાનો છે. લોહીની નદીઓ પણ વહેવાની છે. બહાદુર સર્વિસવાળા ક્યારેય ભૂખા નહીં મરશે. પરંતુ અહીંયા તો તમારે વનવાસમાં રહેવાનું છે. સુખ પણ ત્યાં મળશે. કન્યાને તો વનવામાં બેસાડે છે ને, સાસરે જઈને ખૂબ પહેરવાનું છે. તમે પણ સાસરે જાઓ છો તો ખૂબ નશો રહે છે. તે છે જ સુખધામ. સતયુગ છે સાસરું અને સંગમયુગ છે પિયર ઘર. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, માળામાં પીરોવા માટે દેહી અભિમાની બની તીવ્ર વેગથી યાદની યાત્રા કરવાની છે. બાપના ફરમાન પર ચાલી પાવન બનવાનું છે. બીજું, બાપનો પરિચય આપી અનેકોને આપ સમાન બનાવવાની સર્વિસ કરવાની છે. અહીંયા વનવામાં રહેવાનું છે. અંતિમ હાહાકારની સીન જોવાના માટે મહાવીર બનવાનું છે. આજનું વરદાન, બંધનોના પિંજરાને તોડીને જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરવા વાળા સાચા ટ્રસ્ટી ભવ. શરીરનું કે સંબંધોનું બંધન જ પિંજરું છે. ફરજ નિભાવવામાં નિમિત્ત માત્ર નિભાવવાનો છે. લગાવથી નહીં. ત્યારે કહેશે નિર્બંધન. જે ટ્રસ્ટી બનીને ચાલે છે તે નિર્બંધન છે. જો કોઈ પણ મારાપણું છે તો પાંજરામાં બંધ છે. અત્યારે પાંજરાની મેનાથી ફરિશ્તા બની ગયા, એટલે ક્યાંય જરાય પણ બંધન ન હોય. જ્યારે મરજીવા બની ગયા તો બધા પ્રકારના બંધન સમાપ્ત. સદા જીવન મુક્ત સ્થિતિનો અનુભવ થતો રહે. સ્લોગન, સંકલ્પોને બચાવો તો સમય, બોલ બધું સ્વત બચી જશે. અવ્યક્ત ઈશારા. હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો. કર્માતીત અર્થાત કર્મના કોઈ પણ બંધનના સ્પર્શથી ન્યારા. એવો જ અનુભવ વધતો રહે. કોઈ પણ કાર્ય સ્પર્શ ન કરે અને કર્યા પછી જે પરિણામ નીકળે છે એનો પણ સ્પર્શ ન હોય. બિલકુલ જ ન્યારાપણાનો અનુભવ થતો રહે. જેમ કે બીજા કોઈએ કરાવ્યું અને મેં કર્યું. નિમિત્ત બનવામાં પણ ન્યારાપણાનો અનુભવ થાય. જે કંઈ વીત્યું ફૂલ સ્ટોપ લગાવીને ન્યારા બની જાઓ. ઓમ શાંતિ.